ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય કોઠારી સ્વામી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી, ઉપસ્થિત કેપી સ્વામી, દરેક પૂજ્ય વંદનીય સંતો, પાર્ષદો, શ્રીજી મહારાજના લાડીલા વાલા હરિભક્તો, જેસર ગામમાં સરસ મજાના સુંદર શાકોત્સવ પ્રસંગે આપણી સભામાં પરમ પૂજ્ય લાલજી મહારાજ બિરાજમાન છે. સંતોના સાનિધ્યમાં આપણે સૌ બેઠા છીએ. શાકોત્સવ તો માત્ર માધ્યમ છે, પણ શાકોત્સવના માધ્યમથી આપણે ભગવાનને કેમ ઓળખીએ અને આપણો આત્મા કેમ પરમાત્મામાં જોડાય, એના માટેનો આપણો આ પ્રયત્ન, પુરુષાર્થ ને આ દાખલો છે. આ સંસારની અંદર જીવ આવ્યા પછી આ સંસારની માયાની અંદર એવો મોહિત થઈ જાય છે કે એ ભગવાનને ભૂલી જાય છે. સંતો અને શાસ્ત્રો આપણને જાગૃત કરે છે, આપણને ખૂબ સમજાવે છે, પણ આ જીવની એવી અવળાઈ છે કે સમજવા છતાંય ભગવાનના માર્ગે ચાલી શકતો નથી. આ દુનિયામાં બધાને શાસ્ત્રોનું, આધ્યાત્મિક જગતની વાતોનું બધાને જ્ઞાન છે જ. અહીંયા તમે પણ માઇક ઉપર આવીને અમારી જેમ પ્રવચન કરી શકો. ઘણા સરખું ન બોલીએ કે પણ વાતને તો બધા જીવનમાં સમજી શકતા હોય છે. પણ એવું જીવનની અંદર શું તત્વ આપણા અંદર મળે, આપણને આપણી બુદ્ધિને એવું શું સમજાઈ જાય કે જેનાથી આપણે ભગવાનના માર્ગે ચાલી શકીએ. ચાલવાનો પ્રયત્ન કરીએ, સંકલ્પ કરીએ, પણ ચલાતું નથી. આ તકલીફ છે મોટી. અને એમાંથી આપણે ભગવાનના માર્ગે ચાલી શકીએ એટલા માટે આ સંતો શાકોત્સવના માધ્યમથી આપણને ગામડે ગામડે ભગવાનના લીલા ચરિત્રો સંભળાવીને, આધ્યાત્મિક જગતની વાતો કરીને આપણે કેમે કરીને ભગવાનનું ભજન કરીએ, એના માટે આ બધો દાખલો થતો હોય છે. આજે વચનામૃત જયંતીનો દિવસ છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા અને 262 વચનામૃતો સ્વયં ભગવાન પોતાના મુખેથી બોલ્યા અને સંતોએ વચનામૃતો લખ્યા. આ જગતમાં સામાન્ય જેને નોલેજ હોય, જ્ઞાન હોય, એવો માણસ જો વચનામૃત વાંચે ને તો એના માટે દુનિયામાં ક્યાંય પૂછવા જવું પડે કે કોઈ શાસ્ત્ર સાંભળવું પડે કે કાંઈ પ્રયત્ન કરવો પડે એવું મહારાજે કાંઈ રહેવા દીધું નથી. આપણા મનની અંદર ઉપસ્થિત દરેક જે સંકલ્પ વિકલ્પો થાય છે એના દરેકના જવાબો મહારાજે વચનામૃતના માધ્યમથી આપણને આપ્યા છે. પણ આપણે વચનામૃત વાંચવું નથી, અને વાંચીએ તો એનું મનન ચિંતન કરવું નથી. જો એને એક ચિત્ત દઈને વાંચીએ અને પછી મનન અને ચિંતન કરીએ તો દુનિયામાં શ્રીજી મહારાજે આ ઘોર કળિયુગની અંદર એવી કૃપા કરી છે કે આપણે કોઈ શાસ્ત્રને વાંચીએ નહીં અને વચનામૃતના અનુસંધાને જો ભગવાનને ભજીએ તો આપણા આત્માનું 100% શ્રેય થાય એવી મહારાજની પરમ કૃપા કળિયુગની અંદર છે. અને એમાંય મહારાજે પહેલા વચનામૃતની અંદર જે 4 વાતો, 4 પ્રશ્નો ઉપસ્થિત થયા, હું તો એમ કહું છું કે વચનામૃતમાં પહેલા વચનામૃતની અંદર 262 વચનામૃત સમાયેલા છે. એક વચનામૃતને સમજાવવા માટે બાકીના 261 વચનામૃત મહારાજે કહેવા પડ્યા છે.
એવું પ્રથમના વચનામૃતની અંદર મહારાજે પહેલી જ વાત જે કરી કે આ જગતમાં કઠિન સાધન હોય તો શું, તો ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થવું એ આ જગતમાં કઠિન સાધન છે. આપણે ભજન કરીએ છીએ પણ ભગવાનમાં આપણી મનની વૃત્તિ ચોંટતી નથી. આપણે ભગવાનનું ધ્યાન કરીએ છીએ પણ ભગવાનની મૂર્તિ અખંડ આપણા ધ્યાનમાં રહેતી નથી. અને એ પ્રશ્નનો ઉત્તર મહારાજે બીજા જ પ્રશ્નની અંદર કીધું કે ભગવાનની માયા શું, તો કે ભગવાનનું પૂજા કરતા, ધ્યાન કરતા, ભજન કરતા જે આડું આવરણ આવે ને કરે છે એ માયા. આવી ગુજરાતીની અંદર કાઠિયાવાડી વાણીની અંદર, કાઠિયાવાડી ભાષાની અંદર મહારાજે એટલા બધા આધ્યાત્મિક જગતના બહુ સરળ અને સરળ ખુલાસાઓ કર્યા છે. માટે આપણે સૌ ભાગ્યશાળી છીએ. પણ એ વાતને આપણે જીવનની અંદર સમજીને જો એ માર્ગે ચાલશું તો આપણે જીવનની અંદર સફળ થશું. માટે આ પૂજ્ય કોઠારી સ્વામી, છપૈયા સ્વામી, કેપી સ્વામી, આ બધા સંતો ગામડે ગામડે જઈને દાખલો કરે છે, હરિભક્તોને ભેગા કરે છે, આવા શાસ્ત્રના માધ્યમથી ભગવાનના લીલા ચરિત્રો આપણને સંભળાવે છે. એની પાછળનો ઉદ્દેશ જો કોઈ હોય તો એક ને એક માત્ર ઉદ્દેશ છે કે આપણા આત્માને કેમ આપણે પરમાત્મા સાથે જોડીએ, કેમ ભગવાનનું ભજન કરીએ, કેમ ભગવાનની પ્રાપ્તિ થાય, કેમ આ મનુષ્ય જીવન સફળ થાય આપણો. એના માટેનો આ શાકોત્સવના માધ્યમથી આ સંતો, પરમ પૂજ્ય લાલજી મહારાજ આ દાખલો કરીને અહીંના બધા આગેવાન હરિભક્તોએ આવું સરસ મજાનો મંડપ નાખ્યો છે, આવો સરસ મજાનો કાર્યક્રમ બનાવ્યો છે. એની પાછળનો જો કોઈ ઉદ્દેશ હોય તો એકમાત્ર ઉદ્દેશ છે કે આપણે કેમ ભગવાનને ઓળખી. માટે આવા સત્સંગના યોગથી, આવા શાસ્ત્રના યોગથી, આવા કાર્યક્રમના માધ્યમથી, આવા લીલા ચરિત્રોના માધ્યમથી ભગવાનને ઓળખીને એમાં ભગવાનમાં જોડાઈએ તો આ જીવનની સફળતા છે. પરમ પૂજ્ય લાલજી મહારાજ આપણી સભામાં ઉપસ્થિત છે. આપણે વિશેષ એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા છે. માટે આ જેસરના હરિભક્તોને ખૂબ ખૂબ હું બિરદાવું છું. અહીંનો સત્સંગ સમાજ નાનો છે પણ ખૂબ સુરવીર, હિંમતવાળો અને તાકાતવાળો છે. અહીંના પ્રતિષ્ઠા મહોત્સવની અંદર તમારા બધાનો ભાવ અમે જોયો છે. અને કોઠારી સ્વામી કીધું એમ કે આ ધર્મકુળ અને સંતોનો આ લાડેલું ગામ છે. એટલા માટે અહીંયા સૌનો પ્રેમ અને હેત છે કે તમારા હૃદયની અંદર સત્સંગ પ્રત્યેનો જે ભાવ છે એ ભાવ જોઈને અહીંયા કુદરતી રીતે આત્મીયતા થાય છે. એવા જેસરના દરેક સત્સંગીઓને ખૂબ ખૂબ બિરદાવું છું. અંતની અંદર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આપણે સૌ ભગવાનનું ભજન કરીને, ભગવાનને રાજી કરીને અંતે ભગવાનના ધામને પ્રાપ્ત કરીએ. એ શબ્દો સાથે વિરમું છું. અસ્તુ. જય સ્વામી.